માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખવામાં આવી. કીર્તન પાલખી સાથે ભાવિક ભક્તો જોડાયા હતા. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની ધામધૂમપૂર્વક કંકોત્રી લખવામાં આવી હતી. માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતા કરતા પાલખી લઈને માધવરાયજી મંદિરના સેવક શ્રી રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અહેવાલ પરેશ નિમાવત. મારું નામ કાકુભાઈ પુરોહિત, માધવરાયના છરીદાર. આજરોજ ફાગણ વદ બીજને દિવસે ઠાકોરજી મધુવનમાં ઝૂલો આવે છે. અહીંયા બધા વૈષ્ણવજનો એને ઝૂલાવે છે, એનો લાભ લે છે અને ત્યારબાદ રૂક્ષ્મણીના પિયર ત્યાં જાય છે અને ત્યાં કંકોત્રી લખાય છે, કીર્તન થાય છે અને રૂક્ષ્મણી મતના મત બાપુ પંકજ બાપુ તેને લીલો મેવો ધરાવે છે. એ રીતે લગ્ન કંકોત્રી લખાઈ ગયા પછી માધવરાય વાટકર ખાતે નિજ મંદિરે પધારે છે. બોલી રૂક્ષ્મણી માત કી જય. મારું નામ ભુવા ધનાભાઈ દાનાભાઈ. હું એક આર્મી મેન છું. અત્યારે અમારું ગ્રુપ 7 વર્ષથી અહીંયા ફ્રી સેવા કરે છે. જોકે હું તો અહીંયા ઘણા ટાઈમથી આવું 50 વર્ષ જેવું થઈ ગયું મારે. તો રૂક્ષ્મણી માતાજીનું એવું સાનિધ્ય અહીંયા માધવપુરની અંદર ક્યારેય જોવા ન મળે. અને હું તો બધી આખા ભારત દેશની અંદર ફરેલો છું. એવી જે ડબલ બિરાજમાન મૂર્તિ એ અહીંયા જ જોવા મળે છે માધવપુરની અંદર. અને બીજું કે ભગવાન જે આજે 25 તારીખ ને રોજ આજે ભગવાનના લગ્ન લખાઈ પડવાને દિવસે તો નિજ મંદિરથી આપણે મધવનની અંદર પ્રસ્થાન કરે છે અને અહીંયા આવીને રૂક્ષ્મણી મંદિરે આવીને લગ્ન લખાય છે ભગવાનના. અને લગ્ન લખાતી વખતે અમારું ખોડિયાર ગ્રુપ હંમેશા માટે ફ્રી સેવા માટે હાજર રહે છે. અને બીજું કે જે અત્યારથી જે નવા છોકરાઓ જે રૂક્ષ્મણી મંદિરે અને માધવરાય ભગવાનના જે સાનિધ્યની અંદર જે આવે છે અને એનું કાર્ય જે કરે છે એ ફ્રી સેવા માટે કરે છે. અને જે અમારો મોક્ષ, હું તો જો અત્યારે નોકરી કરું છું કેશોદમાં, પણ જો અમારો મોક્ષ મળે, મારું ગામ મૂળ ગામ માધવપુર ઘેડ, પણ જે મોક્ષ મળે તો માધવપુરની અંદર જ મળવો જોઈએ. એવું 4 ધામની યાત્રાની અંદર જે નથી મળતું એ માધવપુરની અંદર મળે છે. તો વધારે નથી કહેતો. રૂક્ષ્મણી માતા. મારું નામ સુધીરભાઈ નિમાવત, રૂક્ષ્મણી મંદિરના મહંતશ્રી. ફાગણ વદ એકમના દિવસે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી એના લગ્ન લખવામાં આવે છે. જ્યારે જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્ભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખવામાં આવતા. આજે એ જ પરંપરા જાળવી રાખવા માટે જે ભગવાનને કૃષ્ણ અવતારને 5200 વર્ષ થયા. આ જુગલ સ્વરૂપ બિરાજમાન ભારતભરમાં એક જ મંદિર છે કે જ્યાં આપણે દર્શન કરી શકીએ જુગલ સ્વરૂપમાં. કૃષ્ણ અને બલરામ જે માધવરાયનું મંદિર, તે આજે ભગવાનને ફૂલડોલ કરવામાં આવશે અને ભોગ 56 ભોગ ધરી અને મહાપ્રસાદ વેચાશે. અને જ્યારે 25 વાનાના લગ્ન લખાશે. 25 વાના એટલે 17 એપ્રિલેથી મેળો ચાલુ થાય છે અને 21 એપ્રિલે પૂર્ણ કક્ષાએ પહોંચે છે. તેમાં 25 વાના 12ને દિવસે પૂર્ણ થાય છે.